નમસ્કાર ફ્રેન્ડ, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 જે અંગ્રેજીનું જે પેપર લેવાયેલું હતું તેના સંપૂર્ણ સોલ્યુશન વિશેની ચર્ચા કરવાના છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. પ્રશ્ન એક કંઈ આ રીતે હતો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું, એટલે કે કયું વિધાન ટ્રુ છે અને કયું વિધાન ફોલ્સ છે તેનો તમારે સાચો આન્સર આપવાનો હતો. તો પ્રશ્ન એક કંઈ આ રીતે હતો કે વી ટેક અ ક્વિક pill hoping that our problem will never go away. તો વિદ્યાર્થી મિત્રો, જે આ વિધાન છે એ વિધાન કેવું છે? તદ્દન ફોલ્સ છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો કે યોગ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ. તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તદ્દન સાચું છે. વી હેવ ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ ધેટ વી હેવ. તો આ પણ વિદ્યાર્થી મિત્રો વિધાન કેવું છે? તદ્દન સાચું છે. એટલે કે ફોલ્સ, ટ્રુ અને ટ્રુ. આજે તમારો પ્રશ્ન સેક્શન એ હતો, એનો સાચો આન્સર બનશે. પ્રશ્ન બે કંઈક આ રીતે હતો કે ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ. તો એન્ઝાઇટી તો એનો મતલબ થાય વરી, વિટાલિટી તો એનો મતલબ થાય સ્ટ્રેન્થ, અને પ્રોલોંગ તો એનો મતલબ થાય એક્સટેન્ડ. તો એન્ઝાઇટી એટલે ચિંતા, તો એનો મતલબ થાય વરી. વિટાલિટી એટલે તાકાત, તો સ્ટ્રેન્થ એટલે તાકાત. અને પ્રોલોંગ એટલે વિકસાવવું, તો એક્સટેન્ડ એટલે પણ શું થાય? વિકસાવવું. પ્રશ્ન બે કંઈક આ રીતે હતું. પ્રશ્ન 7 કે ભાઈ નીચેનામાંથી કયો ભાવ દર્શાવે છે તેનો તમારે સાચો આન્સર આપવાનો છે. તો પ્રશ્ન 7 આ રીતે હતો કે વોટ અ હોરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ, એટલે કે કેવું ભયાનક એક્સિડન્ટ થયું. તો અહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો આ વિધાન કેવું છે? એક્સ્ટ્રેમલેશન, એટલે કે એક્સ્ટ્રેમલી વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે. ઇફ યુ હેડ ડન યોગા યુ વુડ નોટ હેવ સફર મોર. જો ઇફ આવ્યું હોય વિદ્યાર્થી મિત્રો, તો એના માટે આવશે કન્ડિશન ઇન ધ પાસ્ટ, એટલે કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એટલે કે આ એવો, એટલે કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ જો હાવભાવ દર્શાવે છે. હી વિલ આઈધર સીટ ઇન ધ ક્લાસ ઓર સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ. તો કે વચ્ચે જો ઓર આવ્યું હોય તો ઓર જે છે એ ચોઇસનો પ્રશ્ન છે, એટલે કે વિરોધી વસ્તુ છે, તો કે ચોઇસ દર્શાવે, તો કે એક્સપ્રેસિંગ ચોઇસ. અને ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલ હેલ્થ હી ટુક પાર્ટ ઇન અ સ્પોર્ટ કોમ્પિટિશન. તો કે આ શું બતાવે છે? કે કન્ડિશન બતાવે, બે વિરોધાભાસ. જો ઇન્સ્પાઇટ ઓફ આવેલું હોય તો બે વિરોધાભાસ સ્થિતિ દર્શાવે છે. તો એનો મતલબ શું થાય? કે કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધી. તો કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે આ વિધાન કેવું છે? 10. એટલે કે આ રીતે કંઈક તમારા પ્રશ્નના જવાબ આન્સર આપેલા છે. 11 નંબરનો પ્રશ્ન જોઈ શકો છો તમે કે નીચેનામાંથી તમારે WH માંથી કયો પ્રશ્ન બને છે તેનો તમારે સાચો આન્સર આપવાનો છે. તો પ્રશ્ન કંઈક તમને આ રીતે આપેલો હતો કે બ્રિજેશ ઇઝ hospitalized for some serve dietarian problem, એટલે કે આ જે બ્રિજેશ છે એ ડાયટેરિયન પ્રોબ્લેમને કારણે પીડાતો હતો. તો તમારે એનો પ્રશ્ન આ તો તમને જવાબ આપેલો છે, તો તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન કંઈક આ રીતે બને કે વાય વોઝ બ્રિજેશ હોસ્પિટલાઇઝ. શા માટે બ્રિજેશ હોસ્પિટલાઇઝ હતો? કારણ કે ફોર સમ સર્વ ડાયટેરિયન પ્રોબ્લેમ. ઓકે. 12 નંબરનો પ્રશ્ન જોઈ શકો છો તમે કે ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન. જો તમે ફિઝિકલ ડિઝીઝ હોય એ તમને ડિસ્ટર્બ કરે છે ઇમોશન અંદર, તો એનો પ્રશ્ન કંઈક આ રીતે બને કે વોટ ડઝ અ ફિઝિકલ ડિઝીઝ ડુ. 13 નંબરના પ્રશ્નો તો કે તમને પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફમાંથી તમારે સાચો આન્સર ગોતવાનો છે. તો પ્રશ્ન 13 કંઈક આ રીતે હતો કે વોટ ડઝ આયુર્વેદ ટીચ અસ. તો પ્રશ્ન કંઈક આ રીતે લખી શકાય, આયુર્વેદ ટીચીસ અસ. આયુર્વેદ અમને શું શીખવતો હતો? તો કે હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ અ કી ટુ વેલ બિગિનિંગ. તો કે આ રીતે અમને કંઈક આયુર્વેદ શીખવતું હતું. વાય ડઝ આયુર્વેદ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. તો કઈ રીતે સોર્સ ઓફ ક્રિએટિવિટી હતું? કઈ રીતે સોર્સ ઓફ ક્રિએટિવિટી જોડાયેલું હતું? તો કે આયુર્વેદ કનેક્ટ ટુ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. તો કઈ રીતે ક્રિએટિવિટી જોડાયેલી? તો તમે જોઈ શકો છો કે ક્રિએટિવિટી ઓવરકમ અવર
ફિઝિયોલોજિકલ પરમિનેન્ટ પ્રોબ્લેમ. તો અહીંથી જે કહેવાય કે પરમિનેન્ટ ટુ ઓવરકમ ઓવર ફિઝિયોલોજિકલ પ્રોબ્લેમ. તો આ પહેલી જે લીટી હતી એ 13 નંબરના પ્રશ્નની લીટી અને છેલ્લેથી લાસ્ટ બે લાઈન છે એ 14 નંબરના પ્રશ્નનો આન્સર હતો. પ્રશ્ન નંબર 15 જોઈ શકો છો તમે કે વોટ ઇઝ યોગા. યોગા શું છે? તો કે યોગા ઇઝ ધ હોલિસ્ટિક એક્સરસાઇઝ. તો કે શું છે કે યોગા ઇઝ ધ હોલિસ્ટિક એક્સરસાઇઝ છે. બીજું વધારે લખવું હોય તો લખી પણ શકો છો કે યોગા ઇઝ ધ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઈડ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ. આટલી વસ્તુ એ ધરાવતું હતું યોગા. પ્રશ્ન 16 કંઈક આ રીતે હતો કે વોટ આર ધ બેનિફિટ ઓફ ધ યોગા. તો કે ધ બેનિફિટ ઓફ ધ યોગા શું પૂરું પાડે તો કે બેનિફિટ ઓફ ધ યોગા ટુ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ ધ સ્પિરિચ્યુઅલ બેનિફિટ ઇટ પ્રોવાઈડ. આ ઉપરાંતથી શું પ્રોવાઈડ કરતું હતું કે વર્ક આઉટ ફોર ધ મસલ્સ. ઇટ અલ્સો બેનિફિટ કે જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય improving flexibility and the balance. It is good for heart and stimulate the cardiovascular system. It oxygenated the blood and the helps strengthen the heart. તો અહીંથી તમે વિદ્યાર્થી મિત્રો જોઈ આખો પેરેગ્રાફ છે એ 16 નંબરના પ્રશ્નનો આન્સર બની શકે છે. 17 નંબરનો પ્રશ્ન જોઈ શકો છો કે વોટ વોઝ ધ આઈડિયા ઓફ જોન રોબલિંગ. તો કે કયો આઈડિયા હતો જોન રોબલિંગનો? તો જોન રોબલિંગનો કંઈક આઈડિયા આ રીતે હતો. તો તમે જોઈ શકો છો કે ધ આઈડિયા ઓફ જોન રોબલિંગ વોઝ બિલ્ડ અ સ્પેક્ટ્રલ બ્રિજ કનેક્ટિંગ ન્યુયોર્ક વિથ ધ લોંગ આઇસલેન્ડ. 17 નંબરના પ્રશ્નનો આન્સર અહીંથી શરૂ થાય છે અને અહીં સુધી લખવાનો રહેશે. જે આ 17 નંબરના પ્રશ્નનો આન્સર બતાવે છે કે 18 નંબરનો પ્રશ્ન કંઈક આ રીતે આપેલો છે કે વોટ ડીડ ધ બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ સે અબાઉટ રોબલિંગ્સ આઈડિયા. તો કે રોબલિંગ્સ આઈડિયા બિલ્ડ વિશે શું કહી શકે છે? તો લખી શકો તમે અહીંથી શરૂ કરી શકો છો તો કે ધ બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ અબાઉટ રોબલિંગ આઈડિયા થ્રુ આઉટ ધ વર્લ્ડ. ધીસ વોઝ ઇમ્પોસિબલ ફીટ એન્ડ ટોલ્ડ રોબલિંગ ટુ ફોરગેટ ધ આઈડિયા. અહીં સુધી તમારું લખવાનું રહેશે. 19 નંબરના પ્રશ્નની વાત કરીએ તો કે વોટ ડઝ CSR આસ્ક કસ્ટમર. તો કે કયા પ્રકારનો કસ્ટમર દર્શાવતો હતો? તો કે CSR આસ્ક કસ્ટમર પછી લખવાનું રહેશે ટુ ઇન્સ્ટોલ લવ. 20 નંબરના પ્રશ્ન વોટ ડઝ CSK એડવાઇસ ટુ કસ્ટમર. તો CSR એડવાઇસ કસ્ટમર ટુ ઓપન હર હાર્ટ. આ રીતે બે પ્રશ્નના આન્સર બની શકે છે. સેક્શન સી તમને આપેલું છે કે રાજેન્દ્ર પટેલ વોઝ રિસીવ અ પેર ઓફ સ્પોર્ટ શૂઝ ફ્રોમ ફ્લિપકાર્ટ વિચ ઇઝ નોટ પ્રોપર. એટલે કે ફ્લિપકાર્ટ જે છે એને શૂઝ ખરીદ્યા છે વ્યવસ્થિત રીતે આવેલા નથી. સો રાઇટ એન ઈમેલ ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ઇટ flipkart@com.in. એટલે કે આની ઉપર તમારે કમ્પ્લેન્ટ એટલે કે રિપ્લેસમેન્ટની કમ્પ્લેન્ટ લખવાની છે. તો આ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે પ્રશ્ન લખવાનો રહેશે. પ્રશ્ન આના પણ રિપોર્ટ આપેલો છે કે રિપોર્ટ તમારે કહ્યું હતું કે તમારી શાળામાં યોજાયેલ ઇન્ડિપેન્ડન્સ ડે વિશેનો રિપોર્ટ લખવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો જેથી તમારા મિત્ર પણ આવા અવારનવાર વિડીયોનું સોલ્યુશન મેળવી શકે. થેન્ક યુ ફોર વોચિંગ.